હેલો ગુડ આફ્ટરનૂન એવરીવન. યસ, પહેલા તો તમારા બધાનો ખૂબ ખૂબ આભાર કે તમે અમારી સાથે લાઈવ કનેક્ટ થયા છો. સો એના માટે ખૂબ ખૂબ જ આભાર તમારો. એન્ડ યસ, આજના દિવસે અમે તમારા માટે લઈને આવી રહ્યા છીએ રેડ માર્કેટનું ટ્રેલર લોન્ચ કરવા જઈ રહ્યા છે. સો યસ, હમણાં જો થોડીક જ વારમાં બધા જ આપ સૌ આપણે બધા ભેગા નિહાળી શકીશું રેડ માર્કેટનું લોન્ચિંગ, એટલે કે રેડ માર્કેટ જે આજે લોન્ચ કરવા જઈ રહ્યા છે એનું ટ્રેલર લોન્ચ થવાનું છે. સો યસ, થેન્ક યુ. આપ બધાનો ખૂબ ખૂબ આભાર કે તમે અમારા ચીલ એન્ટરટેનમેન્ટ ચેનલની સાથે જોડાઈ રહ્યા છો. સો થેન્ક યુ. યસ, તો હમણાં જ મેં તમને કહ્યું એ પ્રમાણે આપણા સ્ટાર કાસ્ટ અહીં આવી ચૂક્યા છે. સો એમની પહેલાં હું તમને કહી દઉં કે આપણું જે આજનું ઇન્ટરવ્યૂ છે એ સ્ટાર કાસ્ટ આવે એટલે એમની સાથે આપણે ઇન્ટરવ્યૂ લેશું અને ત્યારબાદ આપણું આજનું જે રેડ માર્કેટ છે એમનું લોન્ચિંગ કરવાના છીએ. યસ, તો મેં તમને જે કહ્યું એ પ્રમાણે આપણા સ્ટાર કાસ્ટ અહીં આવી ચૂક્યા છે. એન્ડ યસ, અવની પરમાર એન્ડ નિશા રાઘવાણી એન્ડ સિદ્ધાંત પરમાર અહીં આપણા સ્ટાર કાસ્ટ આવી ચૂક્યા છે, જે રેડ માર્કેટના સ્ટાર કાસ્ટ છે. તો એમના માટે ખૂબ જ તાળીઓ અને એમને પણ અભિનંદન કે આજનો દિવસ એમના માટે સૌથી મોટો દિવસ છે. સો કોંગ્રેચ્યુલેશન ઓલ ઓફ યુ. મેં હમણાં જ તમને કહ્યું એ પ્રમાણે આપણા સ્ટાર કાસ્ટ અહીં આપણી સમક્ષ ઉપસ્થિત થઈ ચૂક્યા છે. સો આપણે એમનો ઇન્ટરવ્યૂ લેવાનો છે. સો મને ખ્યાલ છે કે તમે બધા ખૂબ જ આતુર છો એમનો ઇન્ટરવ્યૂ લેવા માટે, એમનો અવાજ સાંભળવા માટે. એન્ડ યસ, અને સ્ટોરી શું છે, આ છે તે છે વગેરે વગેરે જાણવા માટે તમે ખૂબ જ આતુર છો. સો બસ થોડીક જ ક્ષણોમાં આપણું ઇન્ટરવ્યૂ સ્ટાર્ટ થઈ રહ્યું છે. સો યસ, સ્ટાર્ટ કરીએ છીએ. સો મેં તમને બધાને હમણાં જ કહ્યું એ પ્રમાણે કે તમારી આતુરતાનો અંત અમે લાવવાના છીએ. એન્ડ યસ, આપણે આપણું આજનું છે ઇન્ટરવ્યૂ લેવાના છીએ. તો એ તરફ આગળ જઈએ. એન્ડ યસ, આપણા આજે જે રેડ માર્કેટ લોન્ચિંગ થવા જઈ રહ્યું છે એનું ટ્રેલર, સો એમના સ્ટાર કાસ્ટ છે એમનું ઇન્ટરવ્યૂ લેવાનું છે. સો એમના માટે આપણે તેમને આમંત્રિત કરીશું. સો યસ, સૌપ્રથમ આપણે અવની પરમારને આમંત્રિત કરીશું. યસ, યસ, ત્યારબાદ આપણે નિશા રાઘવાણી એમને પણ ઇન્વાઇટ કરીશું. યસ, ક્યાં વાત છે, વાહ વાહ. એન્ડ યસ, ત્યારબાદ આપણા જે મેઇન કેરેક્ટર કહી શકાય એવા આપણા સિદ્ધાંત પરમાર એમને પણ હાર્ટલી આપણે ઇન્વાઇટ કરીશું. યસ, ક્યાં બાત હે, ક્યાં બાત હે. સો તમને ક્વેશ્ચન પૂછી શકું? યસ, તમને આજે ઇન્ટરવ્યૂ માટે આવ્યા છો. સો આજનો દિવસ તમારા માટે એકદમ ખાસ દિવસ છે. સો એન્ડ સૌથી પહેલા હું તમને કહી દઉં કે તમને બધાને ખૂબ જ અભિનંદન, કોંગ્રેચ્યુલેશન. યસ, સો તમને બધાને આજના દિવસે કેવું લાગી રહ્યું છે? રેડ માર્કેટ ડ્રીમ પ્રોજેક્ટ છે અમારા બધા માટે. ખૂબ જ મહેનત કરી છે બધાએ, એટલે ખૂબ જ એક્સાઇટેડ છીએ આજના દિવસ માટે. સો નિશા રાઘવાણી પણ કંઈક કહેશે આના પર, રાઈટ? હેલો એવરીવન. આજનો દિવસ અમારા માટે એટલો બધો બેસ્ટ છે કે એના કોઈ શબ્દ જ નથી. સ્પેશિયલી મારો તો આ ફર્સ્ટ પ્રોજેક્ટ છે કે એક્ટિંગ ફિલ્ડમાં અમારું ડેબ્યુટ કહેવાય ને એ ટાઈપનું છે. ફિલ્મ માટે મહેનત પણ ઘણી બધી કરી છે બધા લોકોએ, અને ખાસ વધારે સૌથી મહેનત તો અમની મેડમ છે, નિશા મેડમ, અને સ્પેશિયલી અમારા ડાયરેક્ટર છે રાજને સિંધોડિયા, જે હજી તો આવી નથી પણ મે બી થોડી વારમાં એમની એન્ટ્રી થશે. આપું છું મેમને. યસ, ક્યાં વાત છે સર. આપણા આજના છે રેડ માર્કેટ જે લોન્ચ થઈ રહ્યો છે એ બધા જ કેરેક્ટર મારે
एक बार जोरदार तालियां बजाएं। यस, क्या बात है। सो प्लीज वेलकम मैम सर। यस, सो અહીં આપણી સમક્ષ આપણા જો ગ્રેડ માર્કેટ જો આજે લોન્ચિંગ કરવા જઈ રહ્યા છીએ, સો એમના સ્ટાર કાસ્ટ અહીં ઉપસ્થિત છે, તો એમની સાથે આપણે થોડી ઘણી વાતચીત કરીશું. યસ, ઓકે. મેમ, તમારું કેરેક્ટર શું છે? આ જે શોર્ટ ફિલ્મ છે એમાં તમારું કેરેક્ટર શું છે? આ જે ટેલિફિલ્મ છે એમાં મારું કેરેક્ટર છે બહુ ચેલેન્જિંગ કેરેક્ટર છે. આમ તો મારું કેરેક્ટર સરપ્રાઈઝ છે, એટલે તમે લોકો જોશો ત્યારે જ તમને ખ્યાલ આવશે, પણ ઘણું ચેલેન્જિંગ કેરેક્ટર છે એટલું કહી શકું હું, અને તમે લોકો ખૂબ એન્જોય કરશો. યસ, क्या बात है. આ વાત માટે તો ખૂબ જ આનંદ થાય કે આજના જે દિવસે આપણે ભેગા થયા છીએ તો એક ખૂબ આનંદ કરવા માટે ભેગા થયા છીએ. એન્ડ યસ, આજે આપણું ફિલ્મ શોર્ટ ફિલ્મ લોન્ચ થવા જઈ રહ્યું છે, તો એમાંથી આપણને ઘણી એવી માહિતી મળશે, જાણકારી મળશે, એન્ડ યસ ખરો આનંદ પણ મળશે જ. વાહ ભાઈ વાહ, क्या बात है मैडम. યસ, મેડમ આપણે હવે નિશા મેડમને પણ કંઈક પૂછીશું. યસ, સો મેડમ તમારી આજે ફિલ્મ આવી રહી છે, એમના માટે તૈયારી કેવી છે મેડમ? નાઇસ ક્વેશ્ચન મેમ. અમારી આમાં તૈયારી તો અમારી એટલી બધી છે કે આ તો એક સસ્પેન્સ રોલ છે, તો તમે ઈ જોશો તો જ તમને ખ્યાલ આવશે. તો એના માટે તમારે ફિલ્મ જોવી પડશે. થેન્ક યુ મેમ. યસ, क्या बात है. તમે જેટલા મસ્ત મસ્ત રેડી થયા છો ને એટલા મસ્ત મસ્ત તમને આન્સર પણ મસ્ત આપો છો મેડમ. क्या बात है. સર, નેક્સ્ટ ક્વેશ્ચન તમને પૂછી શકું? યસ. આજે ફિલ્મ લોન્ચ કરવા આપણે જઈ રહ્યા છીએ, સો એમાં તમે કેટલા અટેચ છો એ કહી શકશો? સ્પેશિયલી મેં પહેલા જ કીધું કે આ મારો ફર્સ્ટ પ્રોજેક્ટ છે, એટલે મહેનત તો મારે એમાં ખૂબ જ કરવી પડી હતી. અને એમ કહેવાય ને કે ભાઈ કેરેક્ટર પહેલા ફિક્સ નહોતું મારું, પણ એઝ અ ઇમરજન્સી કેરેક્ટર તરીકે મને ટૂંકમાં ચાન્સ મળ્યો એક્ટિંગ ફિલ્મમાં મારે ડેબ્યુટ કરવાનું. એટલે અટેચમેન્ટ તો ઘણું બધું છે, કારણ કે જનરલી આર્ટિસ્ટ જે નોર્મલી એક્ટિંગ કરતા હોય એ લોકોને પ્રિપરેશનમાં એટલી બધી વાર ન લાગે, પણ મારે ઘણી થોડી વાર લાગી હતી પ્રિપરેશનમાં. એટલે આ એક ડ્રીમ પ્રોજેક્ટ, જેમ કીધું બધાનો ડ્રીમ પ્રોજેક્ટ છે, તો મારી લાઈફ ટાઈમ મને આ એક યાદ રહી જશે. મારો ડેબ્યુટ છે, અને આમાં બધા લોકોએ મહેનત પણ એટલી બધી કરી છે. યસ, क्या बात है. યસ મેડમ, તમારી સાથે વાતો કરીને મને તો ખૂબ જ આનંદ આવી રહ્યો છે, કારણ કે મને ઘણી બધી માહિતી મળી રહી છે કે આ ફિલ્મ જે છે એ કઈ રીતે છે, કઈ ટાઈપની છે. સો અમને જોવાનો તો ખૂબ જ આનંદ થવાનો છે, બટ હજી થોડી ઘણી માહિતી તમારી પાસેથી મળશે ને તો અમને વધારે મજા આવશે. સો મેડમ, તમને એક હજી ક્વેશ્ચન પૂછી શકું? હા, શ્યોર. યસ. તમે આજે આપણે જે ફિલ્મ છે એમાં તમારું જે એક્શન સીન હોય એ કઈ ટાઈપના છે, કેવી રીતે છે એ કહી શકશો? એક્શન સીન્સની વાત કરું, મારી લાઈફમાં મેં આ ફર્સ્ટ ટાઈમ કરેલું છે, અને ખૂબ જ પ્રિપરેશન લાગેલી છે. જસ્ટ બીકોઝ ઓફ કે આપણે લોકો ઘરમાં એટલા બધા બિઝી હોય આપણા શેડ્યુલમાં કે આપણે જીમ વગેરે તે ના કરી શકતા હોય, પણ એની સામે આ બધું કરવાનું હતું. 15 દિવસ જેવી પ્રિપરેશન કરી ત્યારે બધું પરફેક્ટ થયું છે, અને સેટ પર પણ ઘણી બધી મહેનત લાગી છે એક્શન સીન્સમાં, કારણ કે ક્યારેય કરેલું નહોતું, એટલે ખૂબ જ મોટી ચેલેન્જ હતી મારા માટે. યસ, क्या बात है. એન્ડ યસ, ગર્લ્સ માટે કહી શકાય તો ઘરની પણ ઘણી બધી જવાબદારી હોય છે, અને એની સાથે સાથે આ બધું પણ આપણે હેન્ડલ કરીએ છીએ, તો એ સૌથી મોટી વાત છે. તો આ એક હમણાં મેડમને આન્સર પર આપણે જોરદાર તાળીઓ થઈ જોઈએ. क्या बात है. યસ, વેરી નાઇસ. ઓકે, જો આપણે ઘણી બધી સિરિયસ વાતો થઈ ચૂકી છે, સો હવે આપણે એક ફની વાતો પણ ઘણી કરીએ, બરાબર ને? સો મેડમ, તમને એક ક્વેશ્ચન પૂછી શકું? યસ. આ ફિલ્મ જે છે એમાં તમે કેવી રીતે એન્જોય કરી છે? ફિલ્મમાં કેરેક્ટર તમારું જે હોય, બીકોઝ મને ખ્યાલ નથી એટલા માટે કહું છું કે તમારું જે કેરેક્ટર છે એ ઉપરાંત તમે કેરેક્ટરમાં હો ત્યારે ઘણી બધી ફની મોમેન્ટ થઈ હશે, બરાબર ને? સો એની કંઈ યાદગીરી તમારી હોય તો અમને જણાવશો?
એ અમને ખૂબ જ એન્જોય કરાવે છે. એન્ડ અમારા જે રામેશ સર છે એને મતલબ આ ફિલ્મમાં અમને એટલી બધી સાથે સાથે હસી મજાક મોજ મસ્તી બધું આનંદથી એટલું બધું કરાવ્યું છે કે અમને જે અમારું કેરેક્ટર હતું એ ફીલ કરવામાં બહુ જ મજા આવી છે. એની વાત હવે સિદ્ધાંત પરમાર કરશે. સ્પેશિયલી સૌથી મસ્ત કોમેડિયન વસ્તુ કહેવાય ને ટ્રેજેડી, ટૂંકમાં સૌથી મેઇન વસ્તુ એ જ હતી કે નિશા મેડમની હાઈટ, કારણ કે એમને એક પ્રેસ રિપોર્ટરનો રોલ આપ્યો છે. તો આઈ થિંક લગભગ નાની હાઈટ વાળી પ્રેસ રિપોર્ટર કોઈ નહીં જોઈ અત્યાર સુધી. બહુ લિમિટેડ એડિશન હોય ને એમ ટૂંકમાં એ રીતે છે એમ. અને મારું ટૂંકમાં કેરેક્ટર પોલીસનું હતું, પણ મને એકચ્યુઅલી ફર્સ્ટ પ્રોજેક્ટ છે મારો, તો ડાયલોગ્સમાં થોડું ફંબલ અને એવું બધું ઘણું જ હતું, પણ આ લોકોના સપોર્ટના લીધે હું સારું બોલી શક્યો છું. તો એ વસ્તુના લીધે આ લોકોને થોડી કોમેડી થતી, પણ કામ ટાઈમે તમે જોવો તો રાકેશનું પરફેક્શન લેવલમાં કામ ટાઈમે સિરિયસલી કામ થવું જોઈએ. તો એ બે વસ્તુ પણ અમે લોકોએ સાથે કરી છે. અને અમી મેડમે ફાઇટિંગ સીન્સમાં મતલબ ફાઇટિંગ સીન્સમાં ઘણી ફની મોમેન્ટ્સ પણ થઈ છે કે જે ટાઈપમાં સીન લેવાનો ન આવે તો રીટેક ઘણી વખત થાય, એટલે ફની મોમેન્ટ્સ હવે ઘણી બધી થઈ છે. યસ, અહીં આપણા જે દર્શકો છે જે આપણને નિહાળી રહ્યા છે, આપણી સાથે લાઈવ કનેક્ટ છે, એ પણ એવું એક ક્વેશ્ચન પૂછવા જઈ રહ્યા છે કે who is wearing matching suit? So તમે આન્સર આપી શકશો? યસ. લેઝીની વાત કરીએ તો આમ તો છે ને નામ લેવા માંગુ છું દેવ સોનીનું, કારણ કે આગલે દિવસે એમનો કેરેક્ટર રોલ હતો ત્યારે એમને બહુ સિરિયસલી વર્ક કરેલું હતું, પણ બીજે દિવસે જ્યારે એમનો કેરેક્ટર રોલ નહોતો અને અમારી સાથે આવ્યા હતા ને ત્યારે એમને સુવા સિવાય બીજું કંઈ કામ કરેલું જ નથી. એટલે હા, દેવે ઘણું બધું એન્જોયમેન્ટ સાથે કરાવેલું છે અને બીજા દિવસે હેલ્પ પણ ઘણી બધી કરેલી છે. તો ફની મુમેન્ટ પણ હતી અને લેઝી મુમેન્ટ પણ હતી. Okay. So next question Nisha madam, આપણે પૂછીશું. Who is funny on shoot? આપી શકશો ને? Yes. સિદ્ધાંત પરમાર. કેમ કે જ્યારે એનો કઈ રોલ હોય ને તો તે પહેલા એટલું હસાવી દે ને અને આપણે જે ડાયલોગ હોય ને એ ત્યારે ભૂલાઈ જ જાય. અને એ અમારું ફર્સ્ટમાં જ થયું હતું જે અમારી પ્રોડક્શન વેલ્યુ હતી, તો ત્યારે એને જે એવો ડાયલોગ બોલ્યા કે જે આપણી કેરેક્ટરમાં હતા તો એની બહાર નીકળાય જ જાય. એકચ્યુઅલી ત્યારે થયું એમને એવું કે ફર્સ્ટ પ્રોજેક્ટ છે એટલે ડાયલોગ મારે ભૂલાઈ ગયો હતો, તો હું ડાયલોગ ભૂલી ગયો ને એમાં મેડમને થોડું હસવું આવી ગયું, એટલે ત્યારે એટલી ફની મોમેન્ટ હતી. બાકી ડાયલોગ આઈ થિંક હું પ્રોપર જ બોલ્યો હતો, પણ ભૂલાઈ ગયો એટલે બીજો ડાયલોગ ભૂલાઈ ગયો, એટલે મેડમને હસવું આવ્યું હતું. ફની મુમેન્ટ આ પ્રોજેક્ટમાં તો હતી જ, પણ એની પહેલા બી અમે ઘણા બધા પ્રોજેક્ટ્સ કરેલા છે. સૌથી પહેલી વાત કરું બ્યુટીઝ વિથ બ્રેન્સ, આપણી વેબ સિરીઝ છે, એમાં સૌથી ફની મુમેન્ટ હતી ને એ હાર્દિક સોલંકી સાથે હતી, કારણ કે એ ઘણા ટાઈમથી મારા બેસ્ટ ફ્રેન્ડ પણ છે. એટલે કહેવાય ને કે કેરેક્ટરની સાથે સાથે બહુ જ બધી મસ્તી કરી હતી એમની સાથે. અને એની સાથે સાથે થોડીક સિરિયસનેસ વાળી વાત કરીએ તો ક્રિશાલ પટેલ, એમનો ફર્સ્ટ પ્રોજેક્ટ હતો અમારી સાથે અને એમની સાથે અમને ખૂબ મજા આવી. પણ જ્યારે કેરેક્ટરમાં હોય અને આપણે એમની મસ્તી કરીએ તો એમને જરાય નથી ગમતું અને જરાય મસ્તી કર્યા વગર એમને પોતાનો રોલ પ્લે કરેલો છે. તો હાર્દિક અને ક્રિશાલ એ બંનેની સાથે અમને ખૂબ જ મજા આવી હતી ફર્સ્ટ પ્રોજેક્ટમાં. એકચ્યુઅલી ક્રિશાલ પટેલની વાત કરી મેડમે, તો પહેલા કહ્યું કે અમારી જે આ રેડ માર્કેટ ટેલિફિલ્મ છે એમાં ઇન્સ્પેક્ટરના રોલ માટે બેસ્ટ છે, તો પહેલા સિલેક્શન અમે લોકો એનું જ કર્યું હતું, પણ એઝ અન ઇમરજન્સી અમારા ગ્રુપમાં ટૂંકમાં કોઈ પણ કામ આવી ગયું તો એના કારણે આ રોલ મને મળ્યો. તો સ્પેશિયલ થેન્ક્સ ક્રિશાલ પટેલને કે એના કારણે મને ડેબ્યુટ કરવાનો મોકો મળી ગયો. તો સ્પેશિયલ થેન્ક્સ ક્રિશાલ પટેલ માટે. અને ઇન્સ્પેક્ટરના રોલ માટે એને પણ મને ઘણી હેલ્પ કરી છે ડાયલોગ બોલવા માટે, કે અમારી પહેલી વેબ સિરીઝ હતી એમાં અમે ઘણા ડાયલોગ્સ એના જોયા, એટલે સ્પેશિયલ થેન્ક્સ ક્રિશાલ પટેલને. ત્યાર પછીનો સેકન્ડ પ્રોજેક્ટ અમારો હતો ને એ પિંક રોઝ હતો અને છે ને ગુજરાતની ઇન્ડસ્ટ્રી માટે એક ચેલેન્જિંગ વેબ સિરીઝ હતી, જે એમ કહેવાય ને કે ઘણા બધા માણસોને એવું થયું કે
આ ટાઈપની થીમ ના આવવી જોઈએ. એના માટેનો મારો ક્વેશ્ચન છે કે શું કામ ના આવવી જોઈએ? જેને નથી જોયું એ લોકોને જોવા જેવું છે, કારણ કે એમાં અમે બહુ સિરિયસનેસ બતાવેલી છે અને અમે કેરેક્ટર રોલ પ્લે કરેલો છે. સો પિંક રોઝ અમારા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. અને હા, એમાં અમારી સાથે નીત પટેલે કામ કરેલું છે, તો એમના માટે પણ ક્લેપ થઈ જાય. યસ, ક્યાં વાત હે. મને એવું લાગે છે કે તમે લોકો મને તો વાત કરો જ નહીં. બરાબર છે, બીકોઝ આપણે બધા ભેગા થયા હોય ને ત્યારે ઘણા એન્જોય કર્યા હોય એટલે આમ યાદ આવી જાય ને એમ થાય કે નહીં આજે તો બોલવું જ છે. બરાબર ને? યસ. સો એક નેક્સ્ટ ઓનલી લાસ્ટ, ઓકે, એક લાસ્ટ ક્વેશ્ચન છે. આજનું જે આપણું ટ્રેલર છે એ લોન્ચ થઈ રહ્યું છે, તો આ ટ્રેલર માટે તમે કેટલા એક્સાઇટેડ છો? યસ. સ્પેશિયલી એક્સાઇટમેન્ટ મને લોકોને તો વધારે છે, કારણ કે આ લોકોએ તો ઓલરેડી કામ કરેલું છે. મારો ફર્સ્ટ પ્રોજેક્ટ છે એટલે મને એક્સાઇટમેન્ટ વધારે છે. અને હવે જે અત્યારે આપણી વચ્ચે નથી અને 10 એન્ટ્રી લઈ રહ્યા છે, તો આપણી ટેલિફિલ્મના જે ડાયરેક્ટર છે રાકેશ ઇન્દ્રોડિયા, આપણે લોકો એનું વેલકમ કરશું. તો પ્લીઝ વેલકમ મિસ્ટર રાકેશ ઇન્દ્રોડિયા. યસ, ક્યાં વાત હે સર. સો તમને હું એટલું જ પૂછવા માંગુ છું સર કે આ જે પ્રોજેક્ટ છે એ તમે કઈ રીતે એવો આઈડિયા આવ્યો કે મારે આવું જ એક ફિલ્મ કરવી છે કે આવો પ્રોજેક્ટ કરવો છે? ફર્સ્ટ ઓફ ઓલ થેન્ક યુ મેડમ. એક દિવસ રાતે મને ફોન આવ્યો સિદ્ધાર્થનો કે આપણે નેક્સ્ટ પ્રોજેક્ટ સ્ટાર્ટ કરવો છે, તો એની થીમ તો વિચારશો સર આપણે કઈ રીતે કરવું એમ. એટલે મેં કીધું મને જસ્ટ ખાલી એક દિવસનો ટાઈમ આપો, હું તમને કાલે જણાવું. અને મને રાતના જે પણ સ્ટોરી મારી જે લખેલી છે ને બધી મને સ્ટોરી રાતના વિચાર આવે, રાત સિવાય વિચાર ન આવે. એટલે હું રાતે સુઈ ગયો અને જે વિચાર જે આવે ને એ પણ એની પાછળની એક પણ સ્ટોરી છે કે હું રાતે સુઈ જાઉં ખૂબ ઘોર નિંદ્રામાં, રાતે મને સપનું આવે. એ સપનું આવે ને એ સપના ઉપર સવાર ઉઠીને પછી એ સપનું એના પર વિચારીને સ્ટોરી બનાવું. એ રીતે મારે રાતે એક સપનું આવ્યું કે હું અને મારી વાઈફ કોઈ જગ્યાએ ફરવા ગયા અને ત્યાં મારી વાઈફે મને કીધું કે ચાલો આપણે આજે કંઈક બહાર જઈએ ફરવા માટે. અમે કોઈ રિક્ષામાં બેઠા, રિક્ષાવાળા ભાઈ એક હોટલ પાસે ઊભી રાખી ગાડી અને પછી અમને કીધું કે તમે મારી વાઈફને છોડાવી આપશો. અચાનક એવો ક્વેશ્ચન કે હું મારી વાઈફ પહેલી આમ જોતા રહી ગઈ કે અચાનક મારી વાઈફને બચાવી આપશો એટલે શું? એટલે અમે જસ્ટ ત્યાં એને પૂછ્યું કે શું થયું તમારા વાઈફને? એને એવું કીધું કે મારી વાઈફનું કોઈ કિડનેપ કરી લીધું છે ને આ હોટલમાં અંદર છે, એને તમે બચાવીને બહાર લઈ આવશો, હું જઈ શકું તેમ નથી. એટલે મારી વાઈફને મેં કીધું કે આપણે હવે આપણા રૂમ નથી, આપણે બહાર જતા રહીએ છીએ. પણ ત્યાં મારી વાઈફે કીધું ના ના આપણે હેલ્પ કરવી જોઈએ, સુકાવે નહીં. એટલે પછી એની માનીને અમે હેલ્પ કરવા ગયા અંદર અને એ દરમિયાન હેલ્પ કરતા કરતા મારી વાઈફનું કિડનેપ થઈ ગયું અને હું બધા રૂમમાં પકડતો કે ક્યાં રૂમમાં રહે. અને પછી થયું એવું કે એક રૂમ અચાનક ડોર ઓપન કર્યો અને સામે મારી વાઈફ બેડ ઉપર બેઠી સૂતેલી હતી અને આખા બોડીમાં ચાકાની છાપ 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 બ્લડ 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 બધું હતું. પણ કહેવાય કે એ સીન એક ડ્રીમનો સીન હતો. પછી મને સ્ટ્રાઇક કરી ના સુકામે નહીં, આપણે હોટેલ માફિયા ઉપર સ્ટોરી બનાવી. એટલે સવારે ઉઠીને પછી આખી સ્ટોરીના પર સ્ટોરી સાંધી કે સ્ટોરી કેમ સપનું આવતું કરતી કરતી વખતે સાંધવું પડે. તો સાંધીને પછી આ સ્ટોરી બનાવી, બાકી પ્લાનિંગ કર્યો. પછી સિદ્ધાંત પરમારને ફોન કર્યો કે વી હેવ અ ન્યુ પ્રોજેક્ટ રેડ માર્કેટ. અને બાય ધ વે રેડ માર્કેટ ટાઇટલ ઉપર પણ તમને એક વસ્તુ કહું કે રેડ માર્કેટ ટાઇટલ એ વસ્તુ છે કે જેને ઓર્ગન માફિયા જે વસ્તુ કરે છે તેનું જ એક નામ છે રેડ માર્કેટ. એટલા માટે આ ફિલ્મનું નામ રેડ માર્કેટ રાખ્યું. તમારા નેક્સ્ટ ક્વેશ્ચન આન્સર પણ આપી દો. ક્યાં વાત હે. આપણે જે વિચાર્યું હતું કે જે આપણા ડાયરેક્ટર છે આમ થોડા આગળનું વિચારવાવાળા છે. સો મારો નેક્સ્ટ ક્વેશ્ચન હતો એનો આન્સર પણ એમને પહેલા જ આપી દીધો છે. વાહ બેવા ક્યાં વાત હે. સો સર મને કહી શકશો કે આપણું જે ટ્રેલર લોન્ચ થઈ રહ્યું છે રેડ
માર્કેટ આ જે ફિલ્મ છે એ શૂટ કરવા માટે તમને આમ કેટલા દિવસ થશે મેક્સિમમ ડેઝ? મેડમ એવું છે કે અમે પ્લાન કર્યો તો 5 days કે 5 days ની કમ્પ્લીટ થતું રહે તો વચ્ચે એક અમારે વેધરની એવી પ્રોબ્લેમ આવી હતી કે ખૂબ વરસાદ પડ્યો અને અમારું શૂટ પોસ્ટપોન કર્યું તેના લીધે અમારે 2 days વધી ગયા અને અમારો આખું ફિલ્મ 7 days ની કમ્પ્લીટ થઈ ગયું. યસ સર, જો આપણે બધા તો ઉપર રહીને થકી જશું, સો બધા બેસી જશું એન્ડ યસ મને કોઈ ઇંગ્લિશ સ્વર માટે એક ચેર આપશો? યસ, થેન્ક યુ સર. યસ, क्या बात है. સો અહીં આપણે જે લાઈવ કનેક્ટ થઈ રહ્યા છે આપણા જે દર્શકો છે જે એન્ટરટેનમેન્ટના એ પણ કંઈક ક્વેશ્ચન પૂછવા જઈ રહ્યા છે. સો એમનામાંથી હું ક્વેશ્ચન પૂછી લઉં છું કે તમે તમારો જે એક્સપિરિયન્સ હોય એ અમારી સાથે શેર કરી શકશો? યસ. એક્સપિરિયન્સની વાત કરીએ તો અમારો ફર્સ્ટ પ્રોજેક્ટ હતો બ્યુટી વિથ બ્રેન્ડ્સ. તો એમાં અમારો રોલ હતો, પણ એમાં જે રુદ્ર હતો એને અમે એની વાત કરીએ તો હું અને અવની એનું મર્ડર તો કરી નાખી છે આસાનીથી, પણ એને જ્યારે ઉપાડવાનો સીન આવે છે ત્યારે અમારાથી કોઈ રીતે ઉચકાતો જ નથી. તો એ એક્સપિરિયન્સ અમારા માટે બહુ યાદગાર છે અને બહુ જ ફની છે. એન્ડ સેકન્ડ, જો પિંક રોઝની વાત કરું તો પિંક રોઝમાં અવની મેમ એન્ડ મારો જે રોલ છે બહુ જ બેસ્ટ છે, પણ તેમાં જે નીક પટેલનો રોલ છે એની વાત કરીએ તો એને મને મતલબ જે મારવાના સીન છે એમાં મને રિયલમાં પણ મારી લીધું છે એટલી વાર કે એની કોઈ વાત જ નથી. નિશા મેડમે કીધું એમ રુદ્રની વાત કરીએ તો સિરિયસલી જ્યારે એને લઈ જવાનો હતો ને ત્યારે સરે એવું કીધું કે ઓરિજિનલી જ લઈ જવાનો છે અને મારી અને નિશાની હાઈટ અને બોડી પ્રમાણે તમે લોકો સમજી શકો કે અમે લોકો કોઈ રીતે એને લઈ શકીએ નહીં. અને બીજી વાત કે જ્યારે નિકને સિરિયસ થવાનું હતું પિંક રોઝમાં ત્યારે એટલો બધો સિરિયસ થઈ ગયો કે એની કોઈ સીમા જ નથી. અને સરે પણ એ વસ્તુ ફીલ કરેલી છે કે નિકે ઓરિજિનલી હા કરી દીધું છે, પણ ફૂલી કેરેક્ટરમાં હતો નિક, એટલે એની સાથે કામ કરવાની ખૂબ મજા આવી. અને હા, રેડ માર્કેટની વાત કરીએ ને તો એમાં છે ને પહેલા રિહર્સલમાં હું ખૂબ જ નર્વસ થતી હતી. પછી ડોક્ટર નેહા કરીને કેરેક્ટર છે મિસિસ જુલિયા ઇન્દ્રોડિયા, એમની સાથે રિહર્સલ કરેલી છું અને રિહર્સલ કર્યું ત્યારે એટલી મજા આવી ને કે ત્યાર પછી ખબર પડી કે કેવી રીતે રિહર્સલ થાય અને મને અને નિશાને ખૂબ જ એન્જોય કરીને રિહર્સલ કરાવી અને અમે ટ્રેન કરેલા છે. તો સ્પેશિયલ થેન્ક્સ ટુ જુલી ભાભી. થેન્ક યુ ભાભી. સ્પેશિયલી ટૂંકમાં અમારું જીલ એન્ટરટેનમેન્ટ છે એના વતી હું ઘણા બધા લોકોને થેન્ક્સ કહેવા માંગીશ કે જે અમારો ફર્સ્ટ પ્રોજેક્ટ હતો એમાં ઘણા લોકોએ મહેનત કરી હતી. જ્યારે કાર ચલાવવાનો સીન હતો ત્યારે બેમાંથી એક મેડમને કાર તો ચલાવતા આવડતી નથી, એટલે મોહિતભાઈ છે કાર એમને ચલાવેલી હતી અને ગાડી ટૂંકમાં ભટકાઈ હતી ચાર સાથે. તો થેન્ક યુ મોહિતભાઈનો. અને મેડમ એક ક્વેશ્ચન કર્યો હતો કે ફની કેરેક્ટર છે, તો અત્યાર સુધી અમે જેટલા ફની કેરેક્ટર કર્યા મતલબ પ્રોજેક્ટ કર્યા છે એમાં ફની કેરેક્ટરમાં મારું નામ તો છે જ, પણ સાથે એક મેડમ છે કૃતિ સોલંકી કરીને જે આ બધા મારા હિરોઈન કરીને મને ચીડવતા હતા, તો એનું પણ સારું એવું યોગદાન છે કારણ કે એને સિરિયસલી સીન આપી કોઈ ઓલવેઝ સ્માઈલ જ હોય ફેસમાં. અને સાથે સાથે બીજા ઘણા બધા લોકો છે, અમારા જે મેકઅપ આર્ટિસ્ટ છે કૃપા મેડમ છે, પછી દીપેશભાઈ છે, તો ઘણા બધા લોકો છે, બધાને સ્પેશિયલ થેન્ક યુ કે અમારા પ્રોજેક્ટને સક્સેસ બનાવવા માટે. અને સૌથી વધારે જો મહેનત કોઈ કરી હોય તો એ છે મિસ્ટર રાગનેશ ઇન્દ્રોડિયા, કારણ કે કોઈ પણ પ્રોજેક્ટમાં સૌથી વધારે મહેનત વન મેન આર્મી પ્રોજેક્ટમાં એમનું જ કામ છે. તો હું એમને પણ આપીશ કે અમારી સાથે એમનો એક્સપિરિયન્સ કેવો રહ્યો. એકચ્યુઅલી તમને ખ્યાલ છે તમે ફર્સ્ટ ટાઈમ જ્યારે વાતાવરણ ભણવા માટે સિદ્ધાંત તમે મને વાત કરી મને કે અમારે આ સ્ટાર્ટ કરવું છે, ચેનલ સ્ટાર્ટ કરી છે, ત્યારે મેં તમને એક જ વાત કરી, એક જ તમને પોઈન્ટ કર્યો હતો કે કરવું હોય તો સિનેમેટિક લેવલે કરવું અને મારી સાથે વર્ક કરવું હોય તો જો
વન ટાઈપ ઓફ આર્મી થઈ જાવ. થઈ ગયું. યસ સો આપણે બધા હજી આતુરતાપૂર્વક રાહ જોયા છો. સો એ ટ્રેલર એટલે રેડ માર્કેટનું ટ્રેલર અહીં લોન્ચ થવા જઈ રહ્યું છે. સો આપ બધા તેને ધ્યાનથી નિહાળશો. એવું લાગે છે આ કોઈ બહુ મોટો ઓર્ગન માફિયા સ્કેમ છે. હમણાં ને હમણાં આ ચોથી ગોળી મળી આવી છે. રેડ માર્કેટનો નાશ કરીને જ રહીશ. યસ આફ્ટર ટ્રેલર લોન્ચ અમે કેક કટિંગ રાખેલું છે. સો યસ અમે બધા આપણા જે આર્ટિસ્ટ અને કેરેક્ટરમાં આવીને નહીં કરતા પ્લીઝ નો કેરેક્ટરમાં આવીને કેક કટિંગ નહીં કરવાનું. પ્રેમથી શાંતિથી કરવાનું છે. બધાને મોજ આવે રીતે. યસ ક્યાં બાત હે. લ્યો ભાભી હાલો બધા આવી જાઓ. આવી જાઓ. यस क्या बात है क्या बात है. આ ગયો રામેશ્વરનો આરતે જ ગયો. એક પેક